ગુજરાતના પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે આજે વિશ્વકર્મા સમાજની એકતા અને ભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો. પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત વિશ્વકર્મા સમાજ લુહાર સુથાર જ્ઞાતિના ઉત્કર્ષ માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોટીલામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં આયોજિત આ કાર્યક્રમની શરૂઆત રવિવારે વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે હોમાત્મક નવચંડી યજ્ઞથી થઈ હતી. મોરબીના જાણીતા આચાર્ય ધર્મેન્દ્રભાઈ જોશીના મંત્રોચ્ચાર સાથે 51 જેટલા યજમાનોએ યજ્ઞમાં આહુતિ આપી આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી. માત્ર ધર્મ જ નહીં પણ સમાજ સેવાને વરેલા આ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ દ્વારા જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવી, તો બીજી તરફ યુવાનો માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજી તેમને કારકિર્દીના પાઠ ભણાવવામાં આવ્યા હતા. સમાજ માટે વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરી તેમનું ગૌરવ વધારવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ભજન અને સંતવાણીના તાલે જ્ઞાતિજનો ભક્તિમાં તરબોળ થયા હતા. આ અવસરે વિવિધ જગ્યાએથી પધારેલા સાધુ સંતો અને સામાજિક અગ્રણીઓની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી. પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોની ભારે જહેમતને પરિણામે આ કાર્યક્રમ સમગ્ર વિશ્વકર્મા સમાજ માટે એક યાદગાર સંભારણું બની રહ્યો છે. વિશ્વકર્મા દાદાની જય. અહીં ચોટીલાના આંગણે, આમ તો ચોટીલા મારી જન્મભૂમિ કહેવાય અને મને ગર્વ છે કે ચોટીલાની ભૂમિ ઉપર નવચંડી હવન અને નવચંડી હવનમાં હું હાજરી આપી રહી છું. અને હું કાંતિ દાદાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે દાદા તમે ઉત્તરોત્તર આવા કાર્ય કરો એવી મારી વિશ્વકર્મા દાદાને પ્રાર્થના અને ચંડી ચામુંડા માતાને પ્રાર્થના કરું છું કે માં આવા નવા સૂરવીરો આ જગત ઉપર તમે રાખજો. અને હું તો એવું કહું છું કે અમારા સાધુ સંતોને 5-5, 10-10 વર્ષ આવા દાદાને અર્પણ કરજો કે આ જગતમાં જીવે અને આવા સારા સારા કાર્યો કરે. નમો નારાયણ. સૌ પ્રથમ હું પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે અમારા આમંત્રણને માન આપી આપ સૌ અત્રે પધારી અને આ અમારા કાર્યક્રમની શોભા વધારી છે. તે બદલ હું પીઠવા પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના ચંડી ચામુંડા માતાના સાનિધ્યમાં ચોટીલા ખાતે યોજાયેલ નવચંડી યજ્ઞમાં બેસનાર યજમાનો તેમજ ઉદાર દિલથી યોગદાન આપનાર દાતાશ્રીઓ તેમજ આમંત્રણ પત્રિકામાં જાહેરાત આપનાર સૌ જ્ઞાતિજનોનો તેમજ તન મન ધનથી આ પ્રોગ્રામમાં સહયોગ આપનાર સૌ ભાઈઓ બહેનોનો હું હાર્દિક આભાર માનું છું. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ તે ફક્ત પીઠવા પરિવાર માટે કામ કરતું ટ્રસ્ટ નથી. સમસ્ત સમાજનો જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરતું તેમજ સમસ્ત સમાજના સંગઠન અને આપણા વિશ્વકર્મા સમાજની એકતા મજબૂત કરવા માટેનું આ કાર્ય કરતો એક ટ્રસ્ટ છે. સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવી, શૈક્ષણિક સહાય કરવી. આ સંગઠન આપણા સમાજના ઘણા યુવાનોને ભણવામાં હોશિયાર હોય પણ તે છતાંય કુટુંબની આર્થિક પરિસ્થિતિને લીધે આગળ ભણવામાં એ લોકોને તકલીફ પડતી હોય અથવા તો કોઈ સારી લાઈનમાં જઈ શકે પણ આર્થિક પરિસ્થિતિને લીધે કોઈ સામાન્ય પ્રવાહમાં જઈ પોતાની કારકિર્દી માટે બાંધછોડ કરે છે. તો આવા વિદ્યાર્થીઓ માટે તેમજ સમાજના સંગઠન અને આપણા સમાજની જરૂરિયાતમંદ બહેનો, વિધવા બહેનો, જરૂરિયાતમંદ કુટુંબોને સહાય કરતું અમારું આ ટ્રસ્ટ તેમને મદદ કરતું કામ કરે છે. મેડિકલ સહાય, વિધવા બહેનોને સહાય, આર્થિક નબળા કુટુંબોને રાશન કીટ, સાડી વિતરણ જેવી પ્રવૃત્તિ અમારું આ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરે છે. આ ટ્રસ્ટ 2 વર્ષ પૂર્ણ કરી 3જા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. આ સમયગાળામાં અમારી પાસે જે જરૂરિયાતમંદ લોકોની સહાય માટે અમારી પાસે અરજીઓ આવેલી તેમાં ફક્ત એમની માગણી પ્રમાણે અમે ફક્ત 20% મદદ કરી શકીએ
છીએ. તો અમારો પ્રયાસ હવે એવો છે કે જે કંઈ સમાજની અમારી પાસે ડિમાન્ડ આવે એના એટલીસ્ટ 25-30% અમે આપી શકીએ એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. તેમાં સમાજનું સંગઠન મને એકતા થાય, ધાર્મિક લાગણીથી જોડાય, આપણો વિશ્વકર્મા સમાજ એક થાય, આપણે સૌ ભેગા મળી આપણા વિશ્વકર્મા સમાજનું બંધારણ બનાવીએ તેવા આશયથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. અમુક લોકોને એવો ભ્રમ છે કે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ અમુક લોકોને એવો ભ્રમ છે કે આ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ ફક્ત પીઠવા કુટુંબ માટેનું જ કાર્ય કરે છે. તો આપ સૌને જણાવતા હું આનંદ અનુભવું છું કે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ એ ફક્ત સંગઠનનું રજિસ્ટ્રેશન કરાવેલું નામ છે. આ સંગઠનનું રજિસ્ટ્રેશન ખાલી નામ છે, પરંતુ આ ટ્રસ્ટ તમામ સમાજના તેમજ વિશ્વકર્મા સમાજના દરેકને સહાય કરતું આ સંગઠન છે. આપ આજના કાર્યક્રમમાં જોતા હશો કે આજના યજમાનો તરીકે કે દાતા તરીકે અને અમે અત્યાર સુધી જે લોકોને સહાય કરી છે તેમાંના લગભગ 95% આપણા સમાજના વિવિધ વર્ગના બધા સમાજના વર્ગો છે, નહીં કે ખાલી પીઠવા પરિવાર. પીઠવા પરિવારનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વકર્મા સમાજની એકતા સંગઠન કરવાનો છે. મને પણ આ કાર્યક્રમની અંદર સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો. આપ સૌને હું હૃદયથી ખૂબ ખૂબ આ કાર્યક્રમ માટે અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું. મેં સચિનભાઈ જોડે વાત કરી કીધું કાર્યક્રમ તમારો જે હોય પણ એક શરત. તો કે શું? હું કીધું હું તો શિક્ષણની વાત કરીશ આવીને. તો કે અમને મંજૂર છે. એટલે એ શરતને આધીન આપણે જે આજના જે યુગની અંદર આપને સૌ જાણો છો કે શિક્ષણ વિના આપણો કોઈ ઉદ્ધાર નથી. એટલે તમામે તમામ દેશના નાગરિક, આપણા સૌ પ્રબુદ્ધ નાગરિકો, દેવતુલ્ય નાગરિકો, સૌ બહેનો, આપણે હજુ ઘણી જગ્યાએ એવું પણ જાણવા મળે છે કે દીકરીઓને નથી ભણાવતા. એટલે આ માનસિકતા આપણે સૌએ છોડવી પડશે. તમે ક્યારે દુનિયામાં એવું સાંભળ્યું છે કે શિક્ષણથી આપણને નુકસાન થયું? ક્યારે સાંભળ્યું છે? કારણ કે શિક્ષણથી ફાયદા જ છે, કોઈ નુકસાન નથી. શિક્ષણથી આ મગજની અંદર આપણામાં સાચી સમજ આવે છે. શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું, કેવું આચરણ કરવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તન કરવું, આ બધા જે સદગુણો છે એ સદગુણો છે શિક્ષણ થકી આવે છે. એટલા માટે આ શિક્ષણનું જેટલું પણ મૂલ્ય આપણે વહેલી તકે સમજી જઈશું એટલા આપણે સૌ જે અત્યારે આપણે કહીએ કે ભાઈ જાપાન ટેકનોલોજીની અંદર આગળ છે, આ આગળ છે, આ આગળ છે, પણ એ બધાની સામે આપણે કોમ્પિટિશન કરી શકીશું કે જ્યારે આપણે શિક્ષણ મેળવીશું. એટલે આજના આ પ્રસંગે આ શિક્ષણની એક વાત કરી અને બીજું હું એક પર્યાવરણની ખાસ વાત કરીશ. કારણ કે આપણું જે પર્યાવરણ છે, આપણે જ્યાંથી ચાલીએ છીએ, જ્યાંથી નીકળીએ છીએ, જ્યાં જઈએ છીએ, ત્યાં આ જે ધરતી છે આપણી માતા, એ પર્યાવરણનો જે અત્યારે ઇમ્બેલેન્સ થઈ રહ્યું છે, આપણને સૌને જો ગરમી ઘણી લાગી રહી છે, તો જ્યાંથી પસાર થઈએ ત્યાં નાના જીવ જંતુઓ, જેને આપણે વિજ્ઞાનમાં એને ફ્લોરા અને ફોના કહીએ છીએ. આ ફ્લોરા અને ફોના એ ખૂબ જ અગત્યના હોય છે. એ હાનિકારક જે પણ કોઈ બેક્ટેરિયા હોય, વાયરસ હોય, એને મારતા હોય છે અને શરીર માટે, આપણા માટે ઉપયોગી જે બેક્ટેરિયા, જે વાયરસ હોય છે કે જે જીવજંતુઓ હોય છે રાખતા હોય છે. એટલે આપણી સૌની ફરજ બને છે કે આપણે પર્યાવરણનું જતન કરીએ, વૃક્ષો વાવીએ. આપણે જેટલા બને એટલા, આપણે વૃક્ષ કાપવા વાળા નથી, આપણે વૃક્ષ વાવવા વાળા છીએ. આ સંકલ્પ આપણે સૌએ એને પણ એટલું જ મહત્વ આપવું પડશે. અને હું હંમેશા જ્યાં પણ જે પ્રસંગમાં જઉં છું ત્યારે આ વાક્ય
હંમેશા કહું છું કે આપણા શરીરના 3 દુશ્મન છે, આંતરિક દુશ્મનો 3 છે. એ દુશ્મનો આપણે સમજી લેવા જોઈએ. કયા 3 દુશ્મનો? પહેલું છે દુશ્મન આપણું વ્યસન. આ આપણો મોટો દુશ્મન છે. એટલે આ વ્યસનને આપણે ત્યજી દેવું જોઈએ. જે પણ કાંઈ નાનું મોટું કરતા હોય, વ્યસન, તમાકુ, માવા, આ છે તે છે બધું. બીજો આપણો આંતરિક દુશ્મન છે આળસ. અને ત્રીજો આંતરિક દુશ્મન છે આપણું બાનાબાજી કરવી, બાના બતાવવા. હવે મારે જો આજે બાનું કાઢવું હોય, અહીંયા નહાવું હોય, તો હું સચિનભાઈને કહી દઉં કે આજ તો રવિવાર છે, રાતે અમે રેડમાં હતા આખી રાત, હમણે 6 વાગે આવ્યા છીએ. તો એ બાના કાઢવા હોય તો ઘણા બાના નીકળે, પણ ક્યારે જિંદગીની અંદર જો આગળ વધવું છે, સારી કારકિર્દી બનાવી છે, કાંઈ કરી છૂટવાની જો ભાવના આપણે કરવું છે કાંઈ, તો હંમેશા બાના ત્યજી દો. વિષમ પરિસ્થિતિમાંથી પસાર થશો તમે, તો જ તમે કંઈક કરી શકશો. બાકી તો જો પરિસ્થિતિ જેવી તમને નહીં મળે, હંમેશા આપણે નથી કહેતા પરિસ્થિતિ પણ મજબૂત બનાવતી હોય છે, એટલે બાના નહીં કાઢવાના ક્યારે. અને વ્યસન, વ્યસન ખાલી તમાકુ, બીડી કે આ વ્યસન નહીં, અત્યારે મોબાઈલનું પણ અમુકને વ્યસન થઈ ગયું છે. નાની 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 રીલ્સ ન જોવે આખો દિવસ તો ચેન ન પડે. અને આપણને ખબર છે કે આ રીલ જોવાથી શરીરની અંદર ઘણી અસંખ્ય બાયોકેમિકલ રિએક્શન થતી હોય છે, અને એમાં ડોપામાઇન રિલીઝ થાય. એટલે ડોપામાઇન રિલીઝ થાય એટલે આપણને આનંદ આવે, બીજી રીલ જોવે, ત્રીજી જોવે, એમને એમ ક્યાં સમય જતો રહે આપણને ખબર જ ના પડે. એટલા માટે આપણે, અને ખાસ કરીને બાળકોમાં, રાત્રે બાળકોને વહેલા સુવાડી દેવાના. જો કારણ કે એ ગોદડામાં પડ્યા પડ્યા મોબાઈલ જોતા હોય છે, તમને એમ લાગે કે આ સૂઈ ગયા છે, પણ વાસ્તવમાં ગેમ રમતા હોય કે રીલ જોતા હોય. એટલે આ પણ એક વ્યસન બનતું જાય છે. એટલા માટે આપ સૌને એક અરજ છે કે આપણે એક વ્યસનનો ત્યાગ કરીએ. અને ચોથું, આપણી રાજ્ય સરકારે હવે, અહીંયા આવ્યો છું તો કહેતો જવું કે રાજ્ય સરકારે સુગમ ડિજિટલ લાવ્યું છે કે બધી સેવાઓ છે ને એ સેવાઓ કેશલેસ, પેપરલેસ અને ફીસલેસ, બરાબર છે, આ બનાવવા જઈ રહ્યા છે. એટલે આપણા જેટલા તાલુકા મામલાદાર કચેરીઓમાં જે જનસેવા કેન્દ્ર છે, ત્યાં તમે એકવાર પ્રોફાઇલ બનાવી દો ને, તમારે બધી જ સેવાઓ છે, આવકના દાખલા હોય કે વારસાઈ પ્રમાણપત્ર હોય કે ક્રિમિનલ કે જે લેવું હોય, એકવાર તમે પ્રોફાઇલ બનાવી દો મામલાદાર કચેરીએ આવીને, ખાલી આધાર કાર્ડ જે છે તમારું મોબાઈલ સાથે લિંક જોઈએ, એટલે એકવાર બનાવી દો, બધી સેવા તમે ઘરે બેઠા લઈ શકશો. અને આપણે, મને કહેતા ગૌરવ થાય છે કે અત્યારે આપણી કચેરીઓમાં દિવસની 100 અરજીઓ છે ડિજિટલ, આપણું જે સુગમ ડિજિટલ પોર્ટલ છે એના ઉપર થઈ રહી છે. તો આ અહીંયા જે પણ કોઈ ઉપસ્થિત આપણા યુવાનો છે, વડીલો છે, એમને ખાસ વિનંતી કે આ સુગમ ડિજિટલનો સૌ લાભ લો, અને કચેરીએ જે આવવાના જે ધક્કા ખાવા પડે છે, ધક્કામાંથી મુક્તિ મેળવો. તો આજના પ્રસંગે મને આમંત્રણ આપ્યું અને આજે બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. જય વિશ્વકર્મા મારા સમાજને. આજ રોજ પીઠવા પરિવાર માત્ર નિમિત્ત આ જે શબ્દ છે એને સાર્થક કરીને આ લોકોએ બતાવ્યું છે. અને સમસ્ત લુહાર સમાજ, સમસ્ત વિશ્વકર્મા સમાજ માટે આજરોજ નવચંડી યજ્ઞનું આયોજન, ગઈકાલે રાત્રિય લોક ડાયરાનું આયોજન પણ હતું. અને આ સરસ કાર્યમાં સમાજે ઉમદા હાથે દાન આપી અને સમસ્ત લુહાર સમાજે આખા ગુજરાતમાંથી આજે આપણો સમાજ અહીંયા એકઠો થયો છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે હવે લુહાર સમાજ આપણો સંગઠન તરફ ધીમે ધીમે પગ પસેરો કરતો રહ્યો છે અને કરતો રહેશે, અને ખૂબ આગળ વધીએ છીએ સંગઠન તરફ. અને સંગઠનની જે તાકાત છે એ સંગઠન હોય તો આપણે ઘણું બધું કામ કરી શકીએ. અને એ માત્ર પીઠવા પરિવાર આજે નિમિત્ત બની અને સમસ્ત લુહાર સમાજને અહીંયા એકઠો કરી અને ચોક્કસ ચોટીલાને આંગણેમાં ચામુંડા પણ રાજી થતા હશે કે નવચંડી યજ્ઞ આજે સમસ્ત લુહાર સમાજનો થયો છે, એના ખૂબ આપણે આશીર્વાદ આજે મેળવ્યા છે. ને ત્યારે આપણે ધીમે ધીમે જ્યારે સંગઠન તરફ જવું છે ત્યારે હમણાં જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે
2 થી 3 એની આપણા સમાજમાં આવેલા ને 2 થી 3 વખત આપણા સમાજને એવી ટકોર કરેલી છે કે વાડાઓમાંથી બહાર નીકળી અને સમસ્ત વિશ્વકર્મા પરિવાર એક થાય, તો એ જ કામ અત્યારે આ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર નિમિત્ત બનીને જ કરી રહ્યું છે, જેનું જગદીશભાઈ વિશ્વકર્માનો કહેવાનો મતલબ એવો છે કે સોરઠિયા, મચ્છુકઠિયા, કચ્છી, પંચાલ આ બધા જે મેળાવડાઓ છે એમાંથી આપણે બહાર નીકળી અને આપણે સંગઠન તરફ જવાનું છે કે નહીં કે ધીમે ધીમે લુહાર સમાજ સંગઠિત થઈ જ રહ્યો છે, પણ આ જે વાડાઓ છે એ વાડાઓમાંથી બહાર નીકળી ને સમસ્ત વિશ્વકર્મા સમાજ, સમસ્ત લુહાર સમાજ તરીકે જ આપણી ઓળખ થાય એવું આપણે બધાએ હારે મળીને કરવું જોઈએ. અને જે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ અત્યારે ગુજરાત ક્ષેત્ર જે કાર્ય કરી રહી છે, ઉમદા કાર્ય કર્યું છે, એ તો આપણે પત્રિકામાં બધું જે વાંચ્યું હોય એને ખબર હશે કે એજ્યુકેશન ક્ષેત્રે પણ પીઠવા પરિવાર અત્યારે અગ્રેસર મહેનતો કરે છે, મેડિકલ ક્ષેત્રે પણ ખૂબ સારા કાર્યો કરે છે અને સમાજમાં હરેક ટ્રસ્ટો અત્યારે સારા કામ કરવા માટે તત્પર છે અને સાથ જોઈએ છે તો માણસ માત્ર ને માત્ર સમાજનો સાથ હોવો જરૂરી છે. એટલે સમાજ આપ સાથ સહકાર આપતા રહેશો. અમે કામ કરવા માટે સમગ્ર ગુજરાતના ટ્રસ્ટી મંડળો તૈયાર છે. જય વિશ્વકર્મા.